ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં TYBA પેપર નંબર 307 એકમ નંબર 17 ભારતનો વિદેશ વેપાર ભાગ 2 અંતર્ગત વિદ્યાર્થી મિત્રો આજ આપણે મળીએ છીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું એકમ નંબર 16ની. અગાઉના લેક્ચરમાં આપણે ભારતનો વિદેશ વેપાર, ભારત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે વેપાર કરે છે, જે ચીજવસ્તુ અને સેવાઓની આપણે સઘન ચર્ચા અગાઉના લેક્ચર્સમાં કરેલ છે. તેના દ્વારા આજ રોજ આપણને ભારતના વિદેશ વેપારમાં આવેલા 1991ના પરિવર્તનોનો પણ આપણે અભ્યાસ કરેલ છે. હવે આજના લેક્ચર્સમાં આપણે ભારતના વિદેશ વેપારનો અભ્યાસ કરવાનો છે. આજ રોજના લેક્ચરમાં આપણે ભારતમાં વિદેશ વેપાર અંતર્ગત દેશના વિદેશ વેપારનું પ્રમાણ અને વિદેશ વેપારના કદનો અભ્યાસ કરીશું. ત્યારબાદ ભારતમાં વેપાર તુલા અને લેણદેણની તુલાનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત એકમના ઉદ્દેશોની આપણે વાત કરીશું કે એકમ નંબર 17ના ઉદ્દેશો આપણને જોવા મળે છે કે ભારતમાં વિદેશ વેપારમાં ક્ષેત્રે જે પરિવર્તનો આવ્યા છે તેની આપણે જાણકારી પ્રાપ્ત કરીશું. ભારતમાં વિદેશ વેપારનું કદ અને તેની દિશાની ચર્ચા કરીશું. સાથે સાથે ભારતમાં લેણદેણની તુલા અને વેપાર તુલા બંનેનો ખ્યાલને આપણે સમજીશું અને ભારતના સંદર્ભમાં આપણે કે ભારતની લેણદેણની તુલા, ભારતની વેપાર તુલા કેવી છે તેની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિદેશ વેપાર એટલે કે જ્યાં ચીજવસ્તુ અને સેવાઓની આપણે જે ખરીદ વેચાણ થાય છે, જે દેશની સરહદ ઓળંગીને જે આપણે વેપાર કરીએ છીએ તેને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે તેને આપણે વિદેશ વેપાર તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભારતની ગણના હાલના સમયમાં એક ઉભરતા હુઆ અર્થતંત્ર તરીકે વિશ્વમાં થઈ રહી છે. આજે ભારત વિશ્વના બધા જ દેશો સાથે વેપાર સાથે જોડાયેલો જોવા મળે છે આપણને. એટલે એના પરથી આપણે કહી શકીએ છીએ કે ભારતીય અર્થતંત્રની ગણના આજે એક ઉભરતા એટલે તો ભારતને વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. વેપાર થઈ રહ્યો છે એ વેપારમાં આપણને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના પરિણામો ઉદ્ભવેલા પણ જોવા મળે છે. શ્રમનું વિભાજન કરવાનું અને વિશિષ્ટીકરણ, જે દેશ જે વસ્તુની ઉત્પાદન કરવામાં શ્રેષ્ઠતા ધરાવતો હોય તે દેશે તે જ વસ્તુનું ઉત્પાદન કરવું, પરિણામ સ્વરૂપ આપણને કુલ વેપારમાં વધારો થયેલો જોવા મળે છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર દુનિયાની સમૃદ્ધિનું વિસ્તરણ કરે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા આપણને શું જોવા મળે છે? દુનિયાની વિસ્તૃત જોવા મળે છે. સાથે સાથે આપણે વાત કરીશું કે વિદેશ વેપારને આર્થિક વિકાસના એન્જિન એટલે કે ગ્રોથનું એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. આપણે વિશ્વના જે દેશો છે તેનો અભ્યાસ કરીશું તો તેના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે બ્રિટન છે, અમેરિકા છે, ફ્રાન્સ છે, જર્મન છે, જર્મની છે, આ બધા જ દેશો એના આર્થિક વિકાસમાં વિદેશ વેપારની અગત્યતા ખૂબ જ રહેલી આપણને જોવા મળી છે. આપણે વાત કરીશું કે આયાતો દ્વારા સૌથી મોટો પ્રશ્ન છે કે વેપાર તુલામાં આપણને આયાતો અને નિકાસોનો અભ્યાસ કરવાનો છે. આયાતો દ્વારા પણ અર્થતંત્રનો વિકાસ થઈ રહ્યો છે. એટલે આયાતો દ્વારા કોઈ એક દેશ જરૂરી યંત્ર સામગ્રી, મૂડીના સાધનો, કાચો માલ, યંત્રના ભાગો, ટેકનિકલ જાણકારી અને અન્ય જરૂરી વસ્તુઓ મેળવી શકે છે. આ બધી જ આયાતો દેશના આર્થિક વિકાસને બનાવવા માટે ખૂબ જ મહત્વની એટલે કે ઝડપી આપણને જોવા મળે છે. આપણને મનમાં પ્રશ્ન થાય કે આયાતો કરવાથી કેમનો વેપાર, આયાતો કરવાથી વિદેશ વેપાર, તો આ દેશનો આર્થિક વિકાસ કેમનો થાય? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આયાત કરીએ છીએ, આયાતમાં આપણે ટેકનોલોજી છે, કાચો માલ છે, આ બરાબર મૂડી છે, આ વસ્તુની આયાત કરીએ છીએ. આ વસ્તુની આયાત કરવાને પરિણામ ફળ સ્વરૂપ આપણને શું જોવા મળી રહ્યું છે કે આપણા ત્યાં વસ્તુનું ઉત્પાદન થશે. એટલે જે ઉત્પાદન પહેલા થતું ન હતું એ આપણને થયેલું જોવા મળશે. એટલે આયાતમાં વધારો થવાથી આપણને શું થયેલું જોવા મળે છે? આર્થિક વિકાસમાં આપણને, કેમ કે આર્થિક વિકાસ ત્યારે થયેલો જોવા મળે છે. હવે આપણે વાત કરીશું કે ભારતમાં વિદેશ વેપારનું કદ કેટલું છે એટલે કે તેનું પ્રમાણ કેટલું છે. આપણને આ માહિતી રૂપિયા કરોડમાં દર્શાવેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે કોષ્ટક જુઓ તો કોષ્ટક જોતા તમને ખ્યાલ આવે છે કે
ભારતમાં 1950-51થી લઈ 2018 અને 19ના વર્ષની માહિતીને આધારે ભારતની આયાતો, ભારતની નિકાસ અને ભારતની વેપાર તુલા એટલે આયાત અને જે નિકાસનું જે માળખું દર્શાવીએ છીએ તેને આપણે વેપાર તુલા તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એ દર્શાવેલી આપણને જોવા મળે છે. તો પ્રસ્તુત કોષ્ટકમાં આપણને ખ્યાલ આવે છે કે ભારતની 1950 અને 51ના વર્ષ દરમિયાન નિકાસ હતી 606 કરોડ રૂપિયાની આપણે નિકાસ કરી હતી અને એ જ વર્ષના સમયગાળા દરમિયાન ભારતમાં આયાતનું પ્રમાણ 608 કરોડ રૂપિયા જોવા મળ્યું હતું. એટલે અહીં ગાડી આપણને શું જોવા મળ્યું છે? ભારતની જે વેપાર તુલા છે તેમાં આપણને ખાધ જોવા મળી છે 2 કરોડ રૂપિયાની. શા માટે? કે આપણે નિકાસ 606 કરોડની કરી છે, સાથે સાથે આયાત આપણે 608 કરોડની કરી છે, એટલે 2 કરોડ રૂપિયાની આયાતો વધારે કરી છે. એટલે ભારત દેશની આપણને શું જોવા મળી છે? જે વેપાર તુલા છે તે ખાધવાળી જોવા મળે છે. પ્રસ્તુત આંકડાકીય માહિતી 1980, 81, 90, 91 અને 2001, 2 અને 18 અને 19ના વર્ષ દરમિયાન ભારતમાં નિકાસોનું પ્રમાણ, ભારતમાં આયાતોનું પ્રમાણ અને વેપાર તુલા આપણને પ્રત્યેક વર્ષે ખાધવાળી જ જોવા મળી છે. આપણી આયાતો વધારો થયેલો જોવા મળ્યો છે, નિકાસોમાં પણ વધારો થયો છે, પણ આયાતોના સંદર્ભમાં આપણને ઓછો થયેલો જોવા મળે છે. એટલે જ્યારે આપણે વાત કરીશું કે ભારતનું વિદેશ વેપારનું કદ કેટલું હતું, બરાબર ને, એનું પ્રમાણ કેટલું હતું, તો આપણે આયાત અને નિકાસના આંકડાકીય માહિતીને આધારે આપણે શું કરી શકીએ છીએ? તપાસી શકીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને શું જોવા મળી રહ્યું છે કે ભારતની નિકાસોમાં વધારો થયેલો જોવા મળ્યો છે. આ પ્રસ્તુત ટેબલમાં આપણે નિકાસવાળું કોષ્ટક જોઈએ છીએ તો ત્યાં આપણને ખ્યાલ આવે છે કે 606 કરોડ હતી, જે વધીને આપણને 17-18માં જે દર વર્ષ જે સમયગાળા દરમિયાન જે માહિતી આપી છે એને આધારે આપણે શું કહી શકીએ છીએ કે ભાઈ ભારતની નિકાસોમાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે, આયાતોમાં પણ ઝડપી વધારો થયેલો જોવા મળે છે. 1950-51માં આપણી જે આયાતો હતી જે વધીને 2018 અને 19ના વર્ષ દરમિયાન પણ આયાતો એટલે આયાત અને નિકાસ બંનેમાં ભારતમાં વધારો થયેલો જોવા મળે છે. પણ આયાતોમાં ખૂબ જ મોટા અને ઝડપી પ્રમાણમાં વધારો થયેલો જોવા મળ્યો છે. શા માટે? આપણે એનું કારણ આર્થિક વિકાસ કહી શકીએ છીએ. આર્થિક વિકાસના પરિણામ ફળ સ્વરૂપ આપણે શું કરવું પડે છે? આયાતો વધારે કરવી પડે છે. અને આયાતો કરીશું એમાંથી વસ્તુઓનું ઉત્પાદન થશે, ભારત દેશ પોતાના વપરાશ માટે એ વસ્તુ રાખશે, ત્યારબાદ એ વસ્તુઓની નિકાસ પણ કરશે. એટલે નિકાસો અને આયાતો બંનેમાં વધારો થયેલો જોવા મળ્યો છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ભારતની જે વેપાર તુલા છે તે આપણને ખાધવાળી જોવા મળી છે, તે પણ આપણે આંકડાકીય માહિતીને આધારે જોઈ શકીએ છીએ. હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કે વિદેશ વેપારની દિશા કેવી છે. એટલે વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. આપણે ભારત દેશ છે એ અન્ય દેશ સાથે, વિશ્વના કોઈ પણ દેશ સાથે જે વેપાર કરે છે એ માટેની આપણે બે દેશો વચ્ચે કેવા સંબંધ છે તેની અહીં આગળ ચર્ચા કરવાની છે. એટલે ભારતમાં વિદેશ વેપારની દિશા એટલે કે ભારત કયા કયા દેશમાંથી કઈ કઈ વસ્તુની આયાત કરે છે અને કયા દેશોમાં નિકાસ કરે છે, તેના વલણો પરથી ભારત અને વિદેશ વેપાર કયા કયા દેશો સાથે કરે છે તે ખ્યાલને આપણે વિદેશ વેપારની દિશાના મદદથી જાણી શકીએ છીએ કે ભારત કયા દેશ સાથે આયાતો કરે છે, કયા દેશો સાથે નિકાસો કરી રહ્યો છે. તો તેના પરથી આપણને ખ્યાલ આવશે કે ભારત કયા દેશો સાથે સૌથી વધારે વેપાર કરી રહ્યો છે, એશિયાઈ દેશો છે કે બીજા કોઈ અન્ય દેશો છે, તે આપણને જોવા મળશે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો એક પ્રસ્તુત કોષ્ટકના આધારે આપણે જોઈ શકીએ છીએ કે વિશ્વમાં ભારતની વસ્તુઓની આયાત અને નિકાસનો ટકાવારી હિસ્સો દર્શાવેલો છે. તમે જોઈ શકો છો 2014-15ની આંકડાકીય માહિતી આપણને આયાતો જોવા મળે છે, નિકાસો પણ એ વર્ષ દરમિયાનની જોવા મળે છે. અહીં પ્રદેશ દર્શાવેલા છે કે ભારત યુરોપના દેશો સાથે કેટલો વેપાર કરે છે, આફ્રિકાના દેશો સાથે તેનો કેટલો વેપાર જોવા મળી રહ્યો છે, અમેરિકાના દેશો સાથે એનો કેટલો વેપાર જોવા મળે છે અને એશિયાઈ દેશો સાથે એનો કેટલો વેપાર જોવા મળ્યો છે. સાથે સાથે CIS અને બાલ્ટીનના દેશો સાથેની પણ વેપારની વાત કરીશું અને અન્ય જે નાના મોટા દેશો આવેલા છે એ દેશો સાથે ભારત કેટલા પ્રમાણમાં આયાતો અને નિકાસ કરે છે તેની આંકડાકીય માહિતી આપણને જોવા મળે છે. 2014 અને 15ની આંકડાકીય માહિતીમાં ભારતનો યુરોપ સાથેનો વેપાર 16.1% હતો. તે વર્ષ દરમિયાન ભારતની નિકાસો આપણને 18.1% જોવા મળતી હતી. યુરોપ સાથેનો વેપારમાં ઘટાડો થઈ અને આપણને 15.3% જોવા મળ્યો વર્ષ 2018 અને 19માં અને એ જ વર્ષ દરમિયાન ભારતની નિકાસોમાં વધારો થઈ અને 19.5 થયેલું જોવા મળ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીં દેશો દર્શાવેલા છે, દેશો સાથેનો વેપારો દર્શાવેલા છે
અહીં આપણને નિકાસોમાં વધારો થયેલો જોવા મળે છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક સૌથી મોટી વસ્તુ છે કે ભારત જે એશિયાઈ દેશો છે તેની સાથે તેની આયાત અને નિકાસ બંને વધારે જોવા મળી રહી છે. પ્રસ્તુત કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે નજર નાખીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારતની આયાતો 2014 અને 15માં આપણને કેટલી જોવા મળતી હતી? 58.9 જોવા મળતી હતી. તે 2015 અને 16માં 60% જોવા મળી અને 18માં 62% જોવા મળી. એટલે અહીં ગાડી આપણને ભારત એશિયાઈ દેશો સાથે વધારે વેપાર કરી રહ્યો છે. સાથે સાથે આયાતો થઈ રહી છે, સાથે સાથે નિકાસો પણ તેની અહીંયા જ સૌથી વધારે જોવા મળી રહી છે, કે જે રીતના 2014 અને 15ની આપણને જોવા મળ્યું કે 41.6%, 15 અને 16ના વર્ષ દરમિયાન 9.59% અને 18 અને 19ના વર્ષ દરમિયાન 48.8%નો નિકાસ વેપાર જોવા મળ્યો છે. એટલે આ કોષ્ટકના આધારે આપણે એક સરસ મજાનું તારણ નીકાળી શકીએ છીએ કે ભારત જે વેપાર કરી રહ્યો છે એ સૌથી વધારે એશિયાઈ દેશો સાથે આપણને જોવા મળી રહ્યો છે. એટલે એશિયાઈ દેશોમાં આપણી આયાતો પણ વધારે જોવા મળી રહી છે અને નિકાસો પણ વધારે જોવા મળી રહી છે. એનું કારણ એ પણ હોઈ શકે છે કે આ દેશો ભારતની નજીક આવેલા છે, એટલે વેપારમાં સરળતા રહે એવું આપણે કહી શકીએ છીએ. બીજું આપણે વિદ્યાર્થી મિત્રો આજે એક નવો કન્સેપ્ટ જે આપણે ભણવાનો છે તેનું નામ છે કે લેણ દેણની તુલા અને વેપાર તુલાનો ખ્યાલને આપણે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વેપાર તુલા એટલે શું? વેપાર તુલા એ એક રાષ્ટ્ર અને બીજા બાકીના રાષ્ટ્ર વચ્ચેના દ્રશ્ય વસ્તુઓ, જેને આપણે જોઈ શકીએ છીએ, દ્રશ્ય વસ્તુ, અદ્રશ્ય વસ્તુ. પહેલા એક કન્સેપ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો સમજીએ. દ્રશ્ય એટલે જે ભૌતિક, જે આપણે નરી આંખે જોઈ શકતા હોઈએ છીએ તેવી વસ્તુને આપણે શું કહીએ છીએ? દ્રશ્ય વસ્તુઓ તરીકે ઓળખીએ છીએ. એટલે વેપાર તુલામાં દ્રશ્ય વસ્તુઓની આયાત અને નિકાસો અંગેના આર્થિક હિસાબ આપણને જોવા મળે છે. લેણ દેણની તુલા એટલે શું? તો લેણ દેણની તુલા એટલે કોઈ પણ દેશની આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિતિનો ખ્યાલ મેળવવાની આ પારાશીચી છે. આપણે કોઈ પણ દેશ છે તેની લેણ દેણની તુલા જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ દેશની પરિસ્થિતિ કેવી આપણને જોવા મળી રહી છે, આ દેશનો વેપાર આપણને કેવા જોવા મળી રહ્યો છે. કેમ કે અહીં આગળ આયાત અને નિકાસના માહિતી આના આધારે આપણે જોઈ શકીએ છીએ. એટલે કોઈ પણ દેશની આપણને આર્થિક સ્થિતિનો ખ્યાલ આવી જાય છે. કેમ કે દેશમાં ઉત્પાદન થયેલી ચીજ વસ્તુઓની પણ માહિતી હોય છે, કઈ વસ્તુઓની આયાત કરે છે, કઈ વસ્તુઓની નિકાસ કરે છે તે પણ આપણને જોવા મળે છે. આ માટે પ્રોફેસર કિન્ડલ બર્જરે લેણ દેણની તુલા એટલે કોઈ દેશના નિશ્ચિત સમયગાળામાં બધા જ પ્રકારના આંતરરાષ્ટ્રીય કોઈ પણ પ્રકારનો જે વેપાર થઈ રહ્યો છે, જે વિનિમય થઈ રહ્યો છે, બરાબર, એની વ્યવસ્થિત યાદી પ્રોફેસર કિન્ડલ બર્ડન છે તે કહી રહ્યા છે કે લેણ દેણની તુલા એટલે કોઈ દેશના નિશ્ચિત સમયગાળા, એટલે પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ, કે આ વર્ષ દરમિયાન 2024-25 એટલે જે વર્ષ દરમિયાનની એ આંતરરાષ્ટ્રીય આર્થિક વિનિમયની વ્યવસ્થિત યાદી આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લેણ દેણની તુલા અને વેપાર તુલા વચ્ચે જે તફાવત છે તેની પણ થોડી ચર્ચા કરી લઈશું. કે વેપાર તુલા કરતાં લેણ દેણની તુલાનો ખ્યાલ વિસ્તૃત આપણને જોવા મળે છે. શા માટે? કે વેપાર તુલામાં માત્ર ને માત્ર એટલે છે કે ભૌતિક વસ્તુઓની આયાત અને નિકાસનો સમાવેશ થતો હતો. જ્યારે આપણે લેણ દેણની તુલાની વાત કરીએ છીએ, અહીં ગાડી અભૌતિક અને સેવાઓ તથા હેરફેરને લગતા તમામ આર્થિક વ્યવહારોનો સમાવેશ થયેલો આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જે લેણ દેણની તુલા છે તેની આપણને બે બાજુ જોવા મળે છે, એક જમા બાજુ અને ઉધાર બાજુ. જમા બાજુ જેમાં વિદેશમાંથી દેશમાં થતી તમામ આવકો દર્શાવવામાં આવે છે. ઉધાર બાજુ જેમાં વિદેશમાં થતી તમામ, આપણે જે ઉધાર બાજુનું જો ખાનું લઈશું તેની મેં વિદેશમાં થતી તમામ ચૂકવણીઓ આપણે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે લેણ દેણની તુલા છે તેના માળખાનો આપણે અભ્યાસ કરીશું. કે લેણ દેણની તુલામાં આપણને શું જોવા મળે છે? તેના આપણને બે પ્રકાર પડે છે. તો બે પ્રકારની જ્યારે આપણે વાત કરીશું એટલે અહીં આપણને સમતોલ અને અસમતોલ, અસમતોલમાં પણ આપણને પુરાંતવાળી અને ખાધવાળી જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, સમતોલ લેણ દેણની તુલા કોને કહીશું? કે લેણ દેણની તુલા જેમાં જમા અને ઉધાર બાજુનો સરવાળો સમાન હોય ત્યારે અહીં આગળ આપણને શું જોવા મળે છે? લેણ દેણની તુલા સમાન છે. એટલે આપણી આયાતો જેટલી છે એટલે જ આપણને નિકાસો જોવા મળતી હોય, એટલે આપણે એને શું કહીશું? સમતોલ છે. સમતોલનો મતલબ શું થાય છે? બેલેન્સ, સરખું છે. તો અહીં આગળ આપણને શું જોવા મળે છે? સમતોલ લેણ દેણની તુલા જોવા મળે છે. એ જ રીતે આપણે અસમતોલની વાત કરીશું કે લેણ દેણની તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળામાં તફાવત હોય, એટલે અહીં આપણને અનબેલેન્સ જોવા મળે છે. સમતોલ નથી, સરખા પ્રમાણમાં નથી. નિકાસો વધારે હોય, આયાતો વધારે હોય, કે નિકાસ વધારે હોય, આયાતો ઓછી હોય, બરાબર. એટલે અહીં આપણને શું જોવા મળે છે? તે આપણને તફાવત હોય, એટલે તફાવતમાં આપણને પુરાંતવાળી પણ જોવા મળી શકે છે અને ખાધવાળી પણ જોવા મળે છે. અસમતોલ છે એટલે પુરાંતવાળી એટલે કેવી હશે? કે જેમાં આપણને જમા બાજુનો સરવાળો વધારે હશે, ઉધાર બાજુનો સરવાળો ઓછો હશે. હા,
લેણ દેણની તુલામાં આપણને પૂરાંતમાં શું જોવા મળશે કે લેણ દેણની તુલામાં પૂરાંતમાં આપણને જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળો કરતાં વધારે હશે. એટલે અહીં આપણી પાસે શું જોવા મળશે? આપણી પાસે ઉધાર બાજુનો સરવાળો આપણને વધુ હશે, એટલે આપણે એને પૂરાંતવાળી કહીશું. હવે ખાધવાળીની વાત કરીશું, એટલે લેણ દેણની તુલામાં આપણને શું જોવા મળે છે? આપણને જે જમા બાજુના સરવાળા કરતાં ઉધાર બાજુનો સરવાળો આપણને શું જોવા મળે? એટલે ઉધાર આપણું વધારે છે અને જમા ઓછું છે, એટલે ત્યારે આપણે શું કહીશું? આપણે તેને ખાધવાળી લેણ દેણની તુલા તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે લેણ દેણની તુલામાં આપણને છે ને 3 ખાતાઓ જોવા મળે છે. લેણ દેણની તુલામાં આપણને 3 ખાતાઓ, એક તો ચાલુ ખાતું, મૂડી ખાતું અને ત્રીજું આપણને જે જોવા મળી રહ્યું છે તેને આપણે શું કહીએ છીએ? નાણાકીય ખાતા તરીકે ઓળખીએ છીએ. આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કે જે ભારતની જે લેણ દેણની તુલા છે, જે ખાધવાળી હોઈ શકે છે, પૂરાંતવાળી હોઈ શકે છે, બરાબર ને? તો જે ભારતમાં જે લેણ દેણની તુલામાં ખાધના કારણો કયા છે અને તેની અસરોની વાત કરીશું અને તેને નિવારવા માટેના ઉપાયોની આપણે શું કરવાની છે? ચર્ચા કરવાની છે. તો જો કોઈ પણ દેશ છે એની લેણ દેણની તુલામાં જો ખાધ છે, બરાબર, તો કઈ અસરો ઉદ્ભવશે? તો જો લેણ દેણની તુલામાં ખાધ હશે તો આપણને શું જોવા મળે છે? ઉત્પાદન, રોજગારી અને આવકમાં ઘટાડો થયેલો જોવા મળશે. કેમ કે એના દેશની જે લેણ દેણની તુલા છે આપણને કેવી જોવા મળે છે? ખાધવાળી જોવા મળી છે. એટલે ઉત્પાદન ઓછું, રોજગારી ઓછી અને આવકમાં પણ ઘટાડો થયેલો જોવા મળશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગ ધંધા પર પણ લેણ દેણની તુલાની આપણને ખરાબ અસર થયેલી જોવા મળે છે. લેણ દેણની તુલા ખાધવાળી છે એટલે સ્વાભાવિક રીતે આપણી આવક ઓછી છે એટલે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયેલો જોવા મળશે. કેમ કે આપણી ભાઈ આયાતો કેટલી છે? વધારે છે અને નિકાસો ઓછી છે, એટલે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયેલો જોવા મળે છે. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકમાં પણ ઘટાડો થયેલો જોવા મળે છે. કેમ કે ઉત્પાદન જ ઓછું થયું છે, રોજગારીનું સર્જન જ થયું નથી, એટલે આવકમાં પણ ઘટાડો થયેલો જોવા મળે છે. સાથે સાથે જો વ્યક્તિની આવક જ ના હોય તો બચત અને મૂડી રોકાણ પણ એની આપણને શું જોવા મળે છે? પ્રતિકૂળ અસર થયેલી જોવા મળે છે. વિદેશી હુડિયામણના અનામતના પ્રમાણમાં પણ ઘટાડો થયેલો જોવા મળશે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે જે ફોરેન કરન્સી છે જેને આપણે FDI તરીકે ઓળખીએ છીએ, જે વિદેશી હુડિયામણ છે જેને આપણે અનામત ભંડોળ તરીકે જે સાચવતા હોઈએ છીએ, જે રાખતા હોય છે, તેના પ્રમાણમાં પણ ઘટાડો થયેલો જોવા મળશે. કેવી રીતના? કે જ્યારે આપણે વેપાર કરીશું, આયાતો કરીશું, એટલે આપણે એને પૈસા ચૂકવવા પડશે. એટલે જે આપણે અનામત ભંડોળ તરીકે જે રાખ્યા હતા એ પૈસા આપણે શું કરવા પડે છે? એને ચૂકવવા પડે છે. શા માટે? કે આપણી પાસે આવક ઓછી હોવાથી. એટલે અહીં આગળ વિદેશી હુડિયામણના અનામતના પ્રમાણમાં પણ ઘટાડો થયેલો જોવા મળે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને ઉત્પાદન ઓછું, રોજગારી ઓછી, આવક ઓછી, ધંધા પર એની ખરાબ અસર થયેલી જોવા મળશે. પરિણામે રાષ્ટ્રીય આવક ઓછી જોવા મળે છે, માથાદીઠ આવકમાં ઘટાડો થયેલો જોવા મળે છે. અર્થતંત્રમાં બચત અને મૂડી સર્જન પણ આપણને તેની અસર પ્રતિકૂળ જોવા મળે છે. પરિણામ ફળ સ્વરૂપ જે અર્થતંત્રમાં જે આપણો મુખ્ય ધ્યેય છે કે આર્થિક વિકાસ કરવાનો, તો આપણને શું જોવા મળે છે? અહીં ગાડી જો એની અસરોમાં આપણને જો લેણ દેણની તુલામાં ખાધ હશે તો આપણને શું જોવા મળે છે? કે આર્થિક વિકાસના દરમાં પણ આપણને ઘટાડો થયેલો જોવા મળશે. આર્થિક વિકાસના દરમાં આપણને શું જોવા મળે છે? ઘટાડો થયેલો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ આપણે તેની અસરોનો અભ્યાસ કરી લીધો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે ભારતમાં લેણ દેણની તુલામાં જે ખાધ છે તેને પરિણામ ફળ સ્વરૂપ આપણને એની અસરો જોવા મળી. તો આ અસરોને નિવારવા માટેના કોઈ ઉપાયો હોવા જોઈએ. એવી તો આપણે કઈ પ્રકારની મેથડ્સ કરીએ, આપણે શું કરીએ કે જેથી કરીને આપણને શું જોવા મળે કે આપણને આ નિવારી શકીએ કે લેણ દેણની તુલાને ખાધ? તો એના માટે આપણે શું કરવું પડશે? આયાતોમાં ઘટાડો કરવો પડશે. બને ત્યાં લગીને આપણે શું કરીશું? સ્વદેશી વસ્તુઓનો વપરાશ કરવો જોઈશું અને આયાતોમાં ઘટાડો કરીશું. તો પરિણામ ફળ સ્વરૂપ શું જોવા મળશે? જે વિદેશી હુડિયામણનો ભંડોળ આપણને જોવા મળતું હતું ને એમાં ઘટાડો ઓછો થયેલો જોવા મળશે. સાથે સાથે આપણે જે વસ્તુઓની આયાત કરીએ છીએ એ જ વસ્તુ ભારતમાં ઉત્પાદન થાય તેને આપણે શું કહીએ છીએ? આયાત અવેજીકરણ તરીકે ઓળખીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શું કરવાનું છે? આયાત અવેજીકરણ કરવાનું છે. એટલે આયાત કરતી ચીજ વસ્તુઓ ભારતમાં જ ઉત્પાદન થાય એવી વ્યવસ્થામાં કરીશું. સાથે સાથે આપણે શું કરીશું? નિકાસોમાં વધારો કરીશું. અર્થતંત્રમાં નિકાસોમાં વધારો થાય. આના પરિણામ ફળ સ્વરૂપ શું થશે? સરકાર દ્વારા નિકાસોને પ્રોત્સાહન આપવામાં આવે, નિકાસ પર કોઈ વેરા ના લેવામાં આવે, બરાબર, એમને અગોતરી નિકાસ કરવાના પરમિશન આપવામાં આવે. એટલે સૌથી સારામાં સારો ઉપાય હોય તો નિકાસોમાં વધારો. જો નિકાસોમાં વધારો થશે તો વિદેશી હુડિયામણના અનામતના પ્રમાણમાં પણ વધારો થયેલો આપણને જોવા મળશે. બરાબર. સાથે સાથે આપણે વાત કરીશું કે અગોતરા આયાતના પરવાના પણ આપવા પડશે. એટલે જે આપણે આયાત કરીએ છીએ પહેલેથી આપણે શું કરવું પડશે? પરવાના લેવા પડશે. બરાબર. વિદેશી સહાયની વાત કરીશું અને જકાત પરત યોજના, એટલે સરકાર જે
જકાત નાખે છે એ પણ શું હોવું જોઈએ, એ પરત યોજના દ્વારા મળી રહેવી જોઈએ, જેથી કરીને શું જોવા મળે, આપણને અર્થતંત્રમાં આર્થિક વિકાસ થયેલો જોવા મળે. એટલે લેણ દેણની તુલનામાં જે ખાધ છે તેને નિવારવા માટે કેટલાય પગલાઓ લેવામાં આવી રહ્યા છે, બરાબર, જે આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. સૌથી સારામાં સારું નિકાસોમાં વધારો છે. સરકાર દ્વારા એવી સંસ્થાઓ, એવા નાણાંનું અવમૂલ્યન કરવામાં આવે છે કે જેથી કરીને આપણને શું જોવા મળે, નિકાસોમાં વધારો થાય. નિકાસોમાં વધારો થવાને પરિણામ ફળ સ્વરૂપ આપણને વિદેશી હુંડિયામણ પણ પ્રાપ્ત થશે. સાથે સાથે આપણને શું જોવા મળશે, અર્થતંત્રમાં આર્થિક વિકાસ થયેલો પણ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના એકમમાં આપણે ભારતમાં લેણ દેણની તુલનાનું પ્રમાણનો અભ્યાસ કર્યો, તેના કદની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ એકમમાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો. તો મળીએ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં. નમસ્કાર.